નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે રેલવે એપ્રેન્ટિસ ભરતી માટેની। અહીં તમે જોઈ શકો છો 2026ની ભરતી આવી છે। તેમાં કુલ જગ્યા 5349 જેટલી જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10-5 ઉપર ITI કરેલું હોવા જોઈએ। ઉંમરની વાત કરીએ તો 15 થી 24 વર્ષ। અને મિત્રો ખાસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 23/3/2026। આ બેઝિક ઇન્ફોર્મેશન તમે જાણી લો, ત્યારબાદ આપણે આગળ ફોર્મ ભરવાની પ્રોસેસ અને વધારાની માહિતી જાણીએ। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્ત્વનો બની શકે છે। તો આપણે આગળ જાણીએ કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે RRC વેસ્ટ રેલવે એપ્રેન્ટિસની ભરતી છે, જેમાં મેં તમને ટોટલ જગ્યાની વાત કરી। ફોર્મ ભરવાની પ્રોસેસ છે ઓનલાઈન અને વેબસાઇટ પણ આપેલી છે। વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો કે rrcvr.com આ એક વેબસાઇટ છે। વેબસાઇટ તમે નોટ કરી લો, જેની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આપણે એજ્યુકેશનની વાત કરીએ તો મસ્ટ હેવ પાસ ધોરણ 10 પાસ હોવા જોઈએ। 12 પાસ હશે તો પણ ચાલશે। 10માની અંદર મિનિમમ 50% એવરેજ હોવી જોઈએ અને ITIનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। સર્ટિફિકેટ NCVT હોવું જોઈએ, એટલે નેશનલ લેવલનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। બાકીના કોઈ ક્રાઇટેરિયા આપેલો નથી, એટલે આપણે આગળ જાણીએ। તો ઉંમરની આપણે વાત કરીએ તો 15 થી 24 વર્ષની વચ્ચે તમારી ઉંમર આવવી જોઈએ, જેની અંદર SC ST OBC તમામ લોકો ફોર્મ ભરી શકે છે। PWD એટલે કે એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે। 1 વર્ષનો કોર્સ છે, 1 વર્ષનું એપ્રેન્ટિસ છે। અને સ્ટાઇપેન્ડ ટ્રેનિંગની આપણે ડિટેલ જાણીએ તો 1 વર્ષનું એપ્રેન્ટિસનો કોર્સ છે, એટલે કે 1 વર્ષ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, એટલે કે એપ્લાય કરી શકો છો। બાકીના કોઈ ખાસ નીતિ નિયમો કોઈ આપેલા નથી। હવે આપણે આગળ વાત કરીએ તો ફીની વાત કરીએ તો જનરલ OBC કેટેગરી લોકો માટે 100 રૂપિયા ફી છે। SC ST PWD વુમન એટલે ગર્લ્સ માટે કોઈ ફી નથી। અને SC ST એટલે કે SC ST વાળાની કોઈ ફી લેવામાં આવતી નથી। ત્યારબાદ આપણે મેરિટ લિસ્ટની વાત કરીએ તો બેઝ એડવાન્સ પર્સન્ટેજ માર્ક ધોરણ 10ની અંદર 12 પાસ હોવો જોઈએ, ITI કરેલા હોવો, સેમેસ્ટર હોવો જોઈએ। રિક્વાયરમેન્ટ હોય તો પણ ચાલશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડશે। એટલી વસ્તુ તમારે જો કઈ રીતે ભરવું તેની માહિતી આપેલી છે। તો વિઝિટ યોર વેબસાઇટ ફરી એકવાર તમને નોટ કરાવી દો કે વેબસાઇટની અંદર જઈ તમારે લોગિન કરી અને ફોર્મ ભરવાનું રહેશે। બાકી તો રજિસ્ટર મોબાઈલ નંબર અને માર્ક્સના આધારે તમારા ડિટેલ તમારે ભરવાની રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, તમને શેર કરો। નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે। ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ। ઓલ ધ બેસ્ટ।